ભાઈ રાતના વાગી ગયા છે 3 ને પહોંચી ગયા છીએ અમદાવાદ. પણ અમદાવાદમાં આવતા વેત એમ કહેવાય કે ભાઈ ધબડાસટી બોલી ગઈ. આવી જ જાઓ ક્યારના એ જ કામ કરીએ છીએ. ભાઈ ગેટની બહાર મારે વ્લોગ બનાવવો હતો પણ એટલા બધા અમારા ફેન મિત્રો આવી ગયા ને નકરી સેલ્ફી કા વાલી બરાબર છે. અને હવે ભાઈ ટિકિટ બિકિટ આવી ગઈ છે. આંટી પણ અમારી હારે છે અને અમારો બાકીનો ડાયરો જો જે આમ ટિકિટ બિકિટ બધા બનાવે છે બરાબર. અને સ્ટાફમાં ભાઈ આપણને ઓળખતા હતા એટલે આપણને સરસ મજાની ટ્રીટ કર્યા, સરસ મજાની સીટ આપી છે. અને હવે થોડીક વારની અંદર ગેટમાં એન્ટ્રી લઈ. કેટલો છે ગેટ નંબરમાં આંટી? 5 નંબરમાં જવાનું છે. કેટલા? 5મા નંબર. અહીંયા જો હરખ મનમાં માતો નથી. લે પણ અમારા વાલાભાઈ ભાઈ જો હા હાલો ભાઈ હાલો. હવે ડાયરો બીજો ભેગો થાય એટલે હાવ ડાયરો 5મા નંબરમાં ગેટમાં પહોંચી જાય. ત્યાં પાછું થોડાક વ્લોગ ચાલુ કરીએ હમણાં. ભાઈ હાવ ડાયરો ગેટ નંબર 5ની પાસે પહોંચી ગયા છીએ. અહીંયા 1-2 વિડીયો આપણે બનાવ્યા કાવાલી. મજા આવી ગઈ ને? બહુ મજા આવી. હે અને બધાને કોણ જાણે કેટલી ભૂખ લાગી છે ને હાવ ડાયરો ખાવા મીણા. ખાલી 2 જ જણા જો અહીંયા 2 જ જણા ઊભા છે. આમ જો ક્યાં ગયું તારું ખાવાનું? અચ્છા ગરમ થાય છે. ઓલી કેમ ગઈ હજી ઢીંગલી? હા જો પણ જો આ બાજુ જો આમ જો છોકરા છે તો ભૂખ તો લાગે. જો બધાય છોકરા જો દાદીમાં હોતે આમ જો ફરતી કોર બધાય. એમ અહીંયા ખાલી બસ હમણાં શું કહે થેપલાની મહેફિલ જાય એટલી વાર છે. ચાલુ થઈ જાય. હાલો આપણો ગેટ નંબર 5 ઊભા રહી ગયા છીએ. હમણાં વિમાન આવે ને અમને એમ કે બેસી જાવ એટલી વાર છે. ચાનો સમય છે. 6 વાગ્યા 4 વાગ્યા છે તો ચા તો જોઈએ જ ને. 5 વાગ્યા બોલો તો ચા તો બધા. આ ભાઈને હમણાં કહું છું ખારીથી ચા બનાવી દે નકર મારો ભાઈ બનશે એમ. હા હાલો ભાઈ શામનું કંઈક વ્યવસ્થા કરું છું. ત્યાં સુધી તમે લાઈક શેર ફોલો કરજો. ફરી પાછા ભેગા થવું. દુબઈના બધા બ્લોગ જોઈજો બરાબર. હાલો ભાઈ રામે રામ.